અત્યાર સુધી દિલ્હી સરકારનો પ્રસ્તાવ છે તે કેન્દ્ર સરકાર ફગાવી દેતી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ છે તે દિલ્હી સરકારે ફગાવ્યો છે। વાત કંઈક એવી છે કે ખેડૂત આંદોલનની શરૂઆત હવે થઈ ચૂકી છે। પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ આસપાસના જે જુદા જુદા રાજ્યોના ખેડૂતો છે તે પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે મોરચો ખોલીને બેઠા છે અને આજે દિલ્હી તરફ કૂચ કરવાનો પણ કોલ આપવામાં આવ્યો હતો। તેને જ લઈને કેન્દ્ર સરકારે પણ કાયદા વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો હતો અને જે બવાના સ્ટેડિયમ છે તેને જેલમાં પરિવર્તિત કરવામાં આવે હંગામી ધોરણ માટે તે માટે માંગ કરી હતી। જો કે આ પ્રસ્તાવને દિલ્હી સરકારે ફગાવી દીધો છે, જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સુદાન ગઢવી તેમજ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી છે ગોપાલ ઇટાલિયા તેમના દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યો છે। સો તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 2020માં ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓને લઈને દિલ્હી તરફ કૂચ કરવા માટે નીકળ્યા હતા અને એક વર્ષ સુધી આંદોલન ચાલ્યું હતું। ત્યારબાદ વડાપ્રધાને તેમને વચન આપ્યું હતું કે તેમના આંદોલન જે છે તે સમાપ્ત કરી લે અને તે માંગણીઓ છે તે સરકાર તરફથી સ્વીકારવામાં આવશે, પરંતુ આવું 2024 જેટલો સમય આવી ચૂક્યો છે છતાં પણ અત્યાર સુધી કોઈ માંગણીઓ સ્વીકારવામાં ન આવતા ખેડૂતોની હવે ખેડૂતોએ મોરચો ખોલી દીધો છે અને તમામ ખેડૂતો 2020માં જેવી રીતે ત્યાં ધામા નાખીને દિલ્હી બોર્ડર તરફ બેઠા હતા તેવી રીતે હવે દિલ્હી તરફ કૂચ કરવાના પ્રયાસો ખેડૂતો તરફથી કરવામાં આવી રહ્યા છે। જે સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ ના કથળે તે માટે દિલ્હી સરકારને એક પ્રસ્તાવ મૂક્યો હતો। જે પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે જે બવાના સ્ટેડિયમ છે તેને હાલ હંગામી ધોરણ માટે જેલમાં તબદીલ કરવામાં આવે ને જે પ્રદર્શનકારી ખેડૂતો છે તેમને અટકાયત કરીને જે પોલીસ છે તે જેલમાં નાખી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે। જો કે આ પ્રકારની જે માંગણી છે તે દિલ્હી સરકારે ફગાવી દીધી હતી। આ પ્રપોઝલ ફગાવીને દિલ્હી સરકારે તર્ક આપ્યો કે ખેડૂતોની જે માંગ છે તે વ્યાજબી છે, યોગ્ય છે। સાથે તેમણે કહ્યું છે કે હાલ દેશમાં બંધારણીય રીતે તમામ ખેડૂતોને જે કોઈ પણ પ્રદર્શનકારી છે તેમને શાંતિપૂર્ણ માહોલમાં પ્રદર્શન કરવાનું કે વિરોધ કરવાનો અધિકાર છે તે પ્રકારની વાત છે તે આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવી છે અને હાલ જે પ્રસ્તાવ છે તે ફગાવી દેવામાં આવતા ચર્ચાનો કેન્દ્ર આ ઘટના બની છે। આને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ પણ ટ્વીટ કર્યું છે। આ સમગ્ર મામલે તેમણે ટ્વીટમાં શું કહ્યું છે તે જોઈ લો। જેવી રીતે કે સુદાન ગઢવીએ કહ્યું છે કે બહુત બઢિયા, કિસાનો કા કોઈ તો હૈ આભાર, કેજરીવાલજી જય જવાન જય કિસાન। આ પ્રકારની વાત છે તેમણે ટ્વીટ કરતા કહી છે। ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા પણ આ મામલે ટ્વીટ કર્યું છે। તેમણે કહ્યું છે अन्नदाता के अन्न का कर्ज चुकाते हुए केजरीवाल सरकार के बवाना स्टेडियम को जेल बनाने का भाजपा सरकार का प्रस्ताव रिजेक्ट किया, अन्नदाता किसान जिंदाबाद। આ પ્રકારની ટ્વીટ છે તે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। પરંતુ હાલ આ સૌથી મોટો મુદ્દો છે। ખેડૂતો જેવી રીતે પોતાની માંગોને લઈને સરકાર સામે પડ્યા છે અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકાર દ્વારા પણ ખેડૂતોને અટકાવવા માટે જે કિલ્લેબંધી કરવામાં આવી છે, બેરિકેડિંગ્સ લગાવવામાં આવ્યા છે, કાંટાની વાડ ઊભી કરવામાં આવી છે, સિમેન્ટોની દિવાલો બનાવવામાં આવી છે અને રસ્તા ઉપર ખિલ્લા મૂકવામાં આવ્યા છે। એટલે સરકાર જે અન્નદાતા મોટી જે સરકાર તેમના માટે દિવસ રાત મહેનત કરતી હોવાની વાતો કરે છે, વડાપ્રધાન છે તેવા વાયદાઓ આપે છે કે ખેડૂતોને કોઈ તકલીફ અમારા કાર્યકાળ દરમિયાન નહીં થાય, પરંતુ એ જ ખેડૂતો છે તે સરકાર સામે પોતાની માંગણીને લઈને વિરોધ કરી રહ્યા છે, દિવસ રાત એક કરી રહ્યા છે અને પોતાની માંગ સ્વીકારીને જ રહેશે તે પ્રકારની વાત છે તે ખેડૂતો બોલતા નજરે પડી રહ્યા છે। હવે જોવાનું એવું કે આગામી સમયમાં આ જે ઘટનાક્રમ છે તેનું કેવી રીતે નિરાકરણ આવે છે। આશા રાખીએ છીએ 2020 પછી આ જે બીજું આંદોલન છે તે વહેલા સમાપ્ત થાય, જે ખેડૂતોનો જે આંદોલન છે અને જે તેમની માંગણીઓ છે તે સુખદ અંત આવે હવે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને નવજીવન ન્યૂઝના પરિવારનો હિસ્સો બનો। નમસ્કાર।